પછી બધા સિંગલ પછી અમે બધા એકલા થઈ જાવ બધા સિંગલ ગાડી શીખ્યા પૈસા નહીં ચાલતા બાપુને ભાઈઓ નહીં તો છોકરા તો ક્યાંથી હોય અમારી કાળુડી ઓઇલ કાઢી ગઈ છે પણ થોડીક તો માનવતા દર્શાવ ખાલી પૂછો તો ખરા શું તકલીફ થઈ છે કાંઈક અને એક બીજો હાદસો કહી દેવો છે બાપુ આમાં બીજો એટલે આપણી ચેનલ વાળા જે જોવે ને અહીંયા ગેલોક્સ ઉભા રહે ને ખીચડીમાં આવે તો એને જાણ કરવી ઉમંગ પટેલ ચેનલ જોઈને આવ્યા હા એટલે તમને પણ ડિસ્કાઉન્ટ. ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં, એક નવા બ્લોગમાં, નવી સવાર સાથે. કેમ કે પાછું મોર્નિંગ થઈ ગયું છે, હવે મોર્નિંગ શરૂ રહેશે અને ભાણો વયો ગયો છે એના કામથી સુરત સિટીમાં અને હું ને બાપુ છીએ અહીંયા ફાર્મ હાઉસ ઉપર. પણ હવે અમે તે ઓલ ઓકે એટલે હવે અમે પણ નીકળીએ. સૌ પ્રથમ પહેલાં તો બ્રેકફાસ્ટની ગણતરી છે કેમ કે ભૂખ લાગી જાય છે. ભૂખ પેલી ધૂપ એમ થાય ને એમ ભૂખ એટલે સૌથી પહેલાં અમે જઈશું બ્રેકફાસ્ટ કરવા માટે. બાપુની એન્ટ્રી જવા અમારે બેયને દાઢી ભલે ધોળી થઈ ગઈ હોય પણ અમારે એન્ટ્રીમાં ગોબો દાઢી ધોળી હાલશે બાકી એન્ટ્રીમાં ટોચો ન પડવો જોઈએ. બરાબર, ચલો તો બેગ લેકે ગાડી મેં ખડકતે હે કેમ કે ખડકવી જ પડશે. જોકે હવે તો અમે બે અત્યારે આપણે આ ગાડીમાં આપણે બે જ છીએ ને, બીજી ગાડીમાં હવે તો અપડેટ આપતો જશે જેમ જેમ ગાડીઓ વધતી જશે ને એમ. મેડમ અહીંયા એક પ્લોટ ખાલી છે આ ફાર્મની બાજુમાં, તે એક ફાર્મ જેટલો જો કંઈ ગણતરી હોય તો. ચલો ફાઇનલી વી આર ઇન કાર અને સૌથી પહેલાં મેં કીધું એમ બ્રેકફાસ્ટ કરેંગે. બ્રેકફાસ્ટ દર્શન થઈ ગયા સરસ મજાના. બ્રેકફાસ્ટ કરવા માટે ઊભા રહી ગયા છીએ. રસ્તામાં પાણો હજી આવ્યો નથી અને એના સુરતના ટ્રાફિકમાં ફિક્સ થઈ ગયો છે અને અમે હવે નાસ્તો કરીએ એટલે થોડોક ટાઈમ એ જાય અને પેટ પૂજાય થઈ જાય, બે થઈ જાય. બાપુ મસ્ત જાઓ દિલથી. નહીં ઓલી અંદરની ઓલી જે છે ને એ જ આમાં મસ્ત છે. ચલો બ્રેકફાસ્ટમાં છે અમારા માટે થેપલા, દહીં અને ચાય. બ્રેકફાસ્ટ હો ગયા है और 11:15 बज गए हैं. હવે અહીંથી આપણે ક્યાં જવાનું છે બાપુ? રાજ હોટલ પે જાના હે કેમ કે ભાણો છે ને પછી મોટા વરાછા થઈને મંદિરના રસ્તામાં થઈને સીધો ત્યાં ભેગો થશે અબરામાં થઈને. હા એટલે અમે રાજ હોટલના કોર્નરે ઊભા રહીએ પછી ભાંજે આ જઈએ ફિર દોનો ગાડી સાથ મેં. પછી આગળનું અપડેટ જેમ નવું થતું જાય એમ આપતો જાય કેમ કે આજે બધું અટપટું છે, ફિક્સ નથી કોઈ વસ્તુ. હજી એકાદું કંઈક વાહન કંઈક લેવાનું છે ને એવું છે ને એક બગોદરા એ હજી ક્યાંથી હું નહીં હજી એક્ઝેક્ટ અમને ખ્યાલ નથી. બગોદરા અથવા ગેલોક્સ કે એવું કંઈક. એટલે પછી અમે બધા સિંગલ પછી અમે બધા એકલા થઈ જાવ બધા સિંગલ ગાડી શીખ્યા પૈસા નહીં ચાલતા અને ત્રણેયના ફોન કનેક્ટ કરીને વાતો તો કરશું. હા અમે સેટ કરી દઈશું સ્પીકરમાં. કોઈ વચ્ચે ડિસ્ટર્બ કરશે તો એનો ફોન રિસીવ કરવામાં આવશે. ભલે બોક્સ ઓલું આવે નાનીનું એ લઈ લઉં કે મોટી લેવી છે? નાનીના બોક્સ આવે એવું જ ને? હા મોટી એક હારે આખી ખાઈ જાય. ઓકે ઓલી નાની ચોકલેટના ઓલા ડબ્બા આ છે ને એમાં મિક્સ આવે છે બધું? 6 ફ્લેવર. બાપુ તારે લેવા નહીં તારે હાસીને તકલીફ બાયું વગરને લોસા થાય. બાપુને બાયું નહીં તો છોકરા તો ક્યાંથી હોય? ખાય કોણ એવું થાય? હા ઈ બે ફામ ખાય. કેટલા થયા? કેશ કાર્ડ કરી દો. નહીં કાંઈ તારે દેવું નહીં છે મારી પાસે. હા હિંમત ને ખીજે ઘડી
ભગવાને કાંઈ કહેતા ને એમણે સ્પેશિયલ કીધું છે હિંમત વિનાને બીજો કોલ કરો પછી કાંઈ બોલતા દેવો. કેમ ચોટી જોયેલા એને નેટવર્ક વી ગયું છે. ઉખાડ્યું હા કાસમ ઇધર આજા. તારે ખાવીને અમે લઈ લે સીધી બધું આવી કાસમભાઈ આવી ગયા છે. વાડીએ પછી ધડબડાટી પ્રોગ્રામ કરવાના છે ને દાદા નાની કાઢો એ દાની એની કાઢો આવી ગયા છે ચોકલેટ લેવાની છે વરણી હા હાથે એમાં સ્કેન કરજો તારે ખાવાનું તરખાવી લઈ લે કાલે ખાવી લઈ લે જે આ ખાવી નવી આવી છે ઉભા આનું પેકિંગ છે એ ઓલા કુંડલાના મહેમાન હાટું લઈ જવાની. હિંમત બાર ના ના એને કહી દીધું ઓલા મહેમાન માટે કુંડલા એને કહી દીધું તમારે હા રાડે મારે છે. આ નવી આવી એમાં એનું પેકિંગ છે એ આમાં આવી ગયું આમાં નથી આવતી ને હલો મારા હાથમાં ગાડી આવે પછી કાંઈ પછી સામે વાળા નડે આપણને નહીં એમ. ટ્રાફિક કાંઈ નહીં નડે. ચાલો તો બીજી ગાડી હતી ને એ પણ આવી ગઈ છે. હવે અમે બંને ગાડીઓ સાથે ચલાવ્યા જશું. ખાલી ડમરી નથી ઉડાડવાની, બીજું બધું કરવાનું છે તમારે. ત્યાં પર બાર પહેરી છે ચડીઓ નથી પહેરવાની. વાળા તો બિલકુલ કાંઈ કરવા નથી એટલું યાદ રાખ. ચોકેટ લેવાઈ ગઈ હતી અને પછી અમે અત્યારે પાછા 2 દિવસ પહેલાના વ્લોગમાં જેમ ગાડા કેળો હવે આવશે. અત્યારે ડામર છે પણ ધીમો ડામર છે. આવી ગયો છે પછી એક્સપ્રેસ વે તો સામે જ દેખાય છે પણ આમ ગોળાઈ મારીને જવું પડશે. નાના ગામડાઓમાં અંકલેશ્વરથી જે નવો ક્રોસ થોડોક એવો ખુલ્લો છે ને ભરૂચના બ્રિજ વાળો ત્યાંથી, એટલે બીજા ટ્રાફિકમાં જવું નહીં પણ ઓવરઓલ ટ્રાફિક હવે હોય અને એ વ્યવહારે છે કેમ કે હવે દિવાળી કાર માટે જ ખુલ્લું હા ઓનલી કાર માટે જ ખુલ્લો છે અને ટ્રાફિક હોય વ્યવહારે છે. દિવાળીને લાલાઓ માટે કરેલો છે. જ્યાદા દિવસોની વાર છે નહીં એટલા માટે. અને અહીંયા બધી અમારે જે ગાડી દેખાય એ બધી જો GJ5 1 MH એવી ચાલે. મુંબઈ સુરત ને ટૂંકમાં અમદાવાદ. અમે તો 14 વાળા કાયદેસરના 14 વાળા છીએ તો અમારે તો એમ જ હોય ને ભાઈ. જો સામે દેખાય છે ને હવે અમારે ગાડા કેડે જવાનું છે નાના એવા, કેમ કે ત્યાં ઉપર જવા માટે ના હવે આવશે રફ રસ્તો. એ તો કહું છું જો આવ્યો આમેથી આમ ચડીએ ને देखो इधर से जो वापस आते हैं उसकी लाइन हो गई है. ડબલ પાછી ની હાલતી નથી ને એવું છે ને એટલે રહી ગયા. એક્સપ્રેસ વે ઉપર ચડી ગયા તમે જોયું ને છેલ્લે, પણ ત્યાં છે ને થોડોક આમ ઢાળ હતો એટલે કેમેરો ને બધું સાથે ન રખાય. ઢાળ ચડાવી દે ધૂળની ડમરીઓ ઉડતી હતી. અને આ જો નવો આપણે આવ્યા ત્યારે રાત જેવું થઈ ગયું હતું. રાત જેવું નહીં, રાત જ થઈ ગઈ. હા નર્મદા મૈયાનો લેટેસ્ટ બ્રિજ કહેવાનો ને આને. નર્મદા મૈયાનો લેટેસ્ટ કેબલ બ્રિજ. વાહ ભાઈ વાહ, જમાવટ કરી દીધી હો. પણ અહીંથી સાઈડમાં લઈને પાછું એક્સપ્રેસ વે ઉપર ચડવાનું છે. એવી જ રીતનું છે ને. ઠીક ઊભી જ નથી રાખવાની, ઓલી બાજુથી લે છે યુટર્ન મારીને ત્યાં કટ કરાવવાનો ત્યાં છે. ચલો એક્સપ્રેસ વે ની થોડાક જ આમ તો ભરૂચની આગળ પહોંચ્યા ને બાપુ. ભરૂચની આગળ પહોંચ્યા છીએ અને અમારી કાળુડી ઓઇલ કાઢી ગઈ છે. શું થયું છે? ગેર ઓઇલ એમાંથી કંઈક નીકળી ગયો છે. ગેરનો પ્રોબ્લેમ છે અને પ્રોબ્લેમ એ જ હતો એટલે જ તેને ત્યાં સાવરકુંડલા લઈને આવવાની હતી. અને અત્યારે શરૂ તો છે પણ ચાલતી નથી, રનિંગ નથી. આમ લીવર ને બધું એક્સલેટર ને બધું કમ્પ્લીટ છે. ખુશાલભાઈ એરર કાઢે છે કંઈક, નીકળી જાય તો ધીમે ધીમે આકે જાય, નહીતર પછી કંઈક આયોજન કરીએ.
ઈ તો એને કીધું હું આ સીટમાં આવલે ક્રૂઝ ઊંચી કરે ને મને કે ઊંચી કરેલી ગાડી મજા હા આવે એમ કહેતો જ તો હમણાં. મને જ નહોતું કીધું પહેલી આગલી સીટમાં બે કે હું અંદર બેહાય એમ નહીં ભેગું ના થાય તો. ના આપણે અહીંયા બરોબર છે આમાં હમાઈ થોડા 7 જણા 6 જણા હા જગ્યા છે તો આમાં ક્યાં હું બેહું કેતો હજી આમાં 3 ઠેલા છે હા એ છેલ્લા આમાં લેવાના હજી તમે હવે 4 શું જણા કરશું? બહાર આટા મારો ગાડી આવે ને કે તો ત્યાં ગાડી હવે નથી આવવાની ઈ આવે ને ઊંચી લેવા ટ્રેન હવે ખાલી ટ્રેન ને બીજો બીજી ના પાડી ના દીધી. પાડી દીધી ને આ પાડી. ચલો હવે ફાઇનલી એવું ડિસાઈડ થયું છે આમાં થોડીક વાર મહેનત કરી પણ હવે એવું કાંઈ ઓપ્શન કાંઈ મળ્યો નહીં પાછો ગેરમાં પડવાનો આ તો ક્રેન આવે છે ભરૂચથી ભરૂચથી ક્રેન મગાવી છે ને એ ગાડી એને ક્રેન કરીને ટીંગાડીને જતી રહેશે પછી અમારે જે ગેલોપ્સ કે બગોદરા કે એવી કંઈક એક ગાડી અમદાવાદથી આવવાની હતી એ હવે વાસદ આવી જશે ત્યાં સુધી આમાં કંઈક adjust. મહેનત કરશું એક બે અહીંયા પાછા રોદાય ના આવે હમણાં રોદાવાળો રોડ હોય ને તો એકાદો રોદો લઈ લે પાછા આ ભાણભાઈ એમ કહે છે કે ક્રેન ગાડી ઊંચી કરશે એમાં હું બેહીને આવું. હા એટલે તો નહીં વાંધો આવે જો ઈ એમાં બે જાય તો આ સામાન તો ખોળામાં થઈ જાય હિંમતભાઈ વિરાણી વિરાણીના જમાઈ છે અમારે ગોપીબેનના ઘરવાળા હા કયું ગામ મહેમાન વિદ્યાલય જીક્યાળીના વિદ્યાલયથી નસીબ પરિવાર નસીબ પરિવાર છે મહેમાનને આજ બાઇકમાં લઈ ગવાય છે તડકો ને બધું મેં હિંમતભાઈ કીધું આ ક્યાં જ કુટલા જ ભેગા થઈ જાય કે એને કાંઈક ગામ વાળાએ બેહાર દીધા મહેમાનને લખ્યું હોય ને બાઇકમાં ભાઈ મજા કરવાની જગ્યા છે ને એની. આવી મજા મેં એને અમને ફોન કરીને શું કીધું ખબર? હા ઈ કે ઓલી ગાડી તમારે ભેગા છે ઓલા મારા જમાઈની મેં કીધું, ના ના માપમાં રહેજો હોય કે તમે મારા જમાઈ જ છે ગાડી ગાડીના અમારે કોક તો માણસ આવે ભલે અમારે ક્રેન આવે જ છે હાલી જ આવે છે હવે તો એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગઈ છે પણ થોડીક તો માનવતા દર્શાવો ખાલી પૂછો તો ખરે શું તકલીફ થઈ છે કાંઈ કામકાજ હોય તો કયો એટલું તો ખાલી માનવતા રાખો અમારી ઉપર કોક એક જણાએ ધીમી પાડીને નજર નથી કરી કે આને કંઈક તકલીફ હશે કે હાલો પૂછીએ અહીં નીચે બેઠા છીએ છાયાના ગાડીના છાયામાં બેઠા છીએ કોક તો પૂછો ખાલી પૂછો અમે તમને ડિસ્ટર્બ કાંઈ નહીં કરીએ હા બસ રાડી લો તમે આવી ગયા ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર વાહ આવે જ વાહ ઘરે ગોખાણ કરવા ઘણી ખંડ કમા. આપણે આમાં સામાન કાંઈ નાખવાનો છે નાખી દીધો બધું આવી ગયું વાહેલું હા, આખો બે ખાલી ગામમાં હા કાંઈ નહીં, બધું લેતા આવજો. ચલો ફાઇનલી આકરા તાપમાંથી અમારી ક્રેન આવી ગઈ છે ચલો ફાઇનલી ગાડી ક્રેન આવી ગઈ બહુ લેટ કર્યું ભાઈ 30 કિલોમીટર દૂર છું 10 દૂર છું 10 મિનિટમાં આવું લેટ નીકળો છે કાંઈ વાંધો નહીં ઓલું એને પહેલાં ચોખવટ પડી હોત ને તો અમે આ ગાડી લઈને નીકળી જાત ને અહીંયા એક જણો જ ઉપર તો બધાને ન ઉપર રહેવું પડે પણ એ શોખ કે નાવ હવે ઈ આવી જ ગઈ છે અને હવે બધા આમાં સમય એટલે આમાં ને બાકીના એમાં અને નીકળીએ આગળ 3:45 થઈ ગયા એને અત્યારે ધંધુકાથી આગળ પહોંચી ગયા હોત કન્ટિન્યુ હોત તો ચાલો એક તો સ્પોટ આવી ગઈ છે અને વાસદ પણ આવી ગયું છે ભાઈ કીધું સ્વાર્થી લોકો છે સ્વાર્થની દુનિયા છે કે હવે અમારી ગાડી આવી ગઈ હવે પાણી કાઢી લો કે અત્યાર સુધી કાઢી આ ગાડી હવે તમારી જો. હા એમ હવે વાસદથી આગળ નીકળી ગયા અને હવે સીધા આગળ જશું અપડેટ આજ થોડુંક ગરમી થોડીક વધારે ખાધી ને એમાં થોડાક ડિસ્ટર્બન્સ થઈ ગયું હતું એમ બીજું કંઈ નહીં પણ એ નહીંતર અત્યારે અમે બહુ નજીક પહોંચવા આવી ગયા હોત પણ ઇટ્સ ઓકે નો પ્રોબ્લેમ ક્યારેક ક્યારેક એવા પ્રશ્નો પણ થાય દર વખતે મુસાફરીની મજા જ ન હોય ક્યારેક આવું હોય અને તો જ ખબર પડે મુસાફરીની સાચી કિંમત બરાબર ને બાબુ આવું કંઈક હોય તો જ ખબર પડે ને હા લે એ તો મુસાફરીની. એમાં થોડી તૈયાર થઈ ગયા છે. આપણે ક્યાં કાંઈ કામ તો હતું નહીં. ચલો તો बढ़ते हैं आगे અહીંયા આંટી પાસેથી સિંગોડા લેવાઈ ગયા છે નીકળીએ અમે પહોંચી ગયા છીએ ગેલોપ્સ ઉપર અને ભાણોએ પાણીપુરીની જમાવટ કરી છે ભાણા કરી ને પાણીપુરીની જમાવટ
હવે તું પાછો તારે આવવું હોય કે બોલવું જ હોય નહીં તો એમ થોડું મેળ પડશે. તું શરમાઈ જાય એમ ન હાલે એવી. અમે નહીં, આમ તો અમે બાપુ નહીં, એમ હા એ તમે અમે પાણીપુરી ખાઈ લીધી. પાણીપુરી કેમ કે બહુ ભૂખ નથી લાગી ને ટ્રાવેલિંગ. ભાણે ભેળ ખાધી, ભાણે ભેળ ખવારી હોત ને ખાધી પૂરી થોડી. ખાધી. થોડીક ભેળે ખાધી પૂરી ખાધી, અને પૂરી ખાધી. કેમ ખાધી? ભાંગી. પાણાને અમારે મોટું ફૂલે ઓછું હું એટલે પહેલા પૂરી ભાંગી નાખવી પડે બહાર જ. અને એક બીજો હાદસો કહી દેવો છે બાપુ આમાં. બીજો હા ઓલી હજી એક ક્રેનમાં હાલી આવે છે ને ગાડી, ત્યાં અમારા ભાણાને જે ઓલી આવી ને આવડી આ ઇકો સ્પોર્ટ, એની ચાવી જે દેવા આવ્યો હતો ને એને ખીચામાં છે ને અમે બધા અહીંયા પહોંચી ગયા. એ ક્યાં છે? બગોદરા છે. એ બગોદરા છે ચાવી, અને ગાડી અહીંયા છે. અત્યારે ગાડી અમે શરૂ જ રાખી છે. એટલે આજે હાદસા ઉપર હાદસા જ થાય છે નીકળા. એટલે જ મેં ખાલી પાણીપુરી ખાઈ લીધી. આમ તો એના ખરાબ છે હો. આપણે મ્યુટ કરીશું. એમાં મેન છે એના છે એની હાટું કાંઈક લીધું છે ને એ નડે છે. તો એને હતા એની હાટું તો અમુકનું આપણે લીધું તો એને ખરાબ ન લાગવા જોઈએ. તોય લાગે લીધું એટલે લેવાનું. લીધું એટલે હા એને પછી ફોન કરીને કીધું હતું કે હવે તમે હું તો રમત એને નહીં જવાનું, એમાં હું અહીંયા હવે એટલા હેરાન થયા છે, ન દઈએ તો ખરાબ લાગે ને. આપણે થઈ ગયા હેરાન. એને હવે કહેવાય કે હેરાન જા એટલે નથી દેવું. તારી હાટું લીધું ને એમાં જ હેરાન. એટલે જ હેરાન થયા અમે. બાકી અમે હેરાન થાત જ નહીં. એ વાતે સાચી. ખરકી આપજો, થોડીક ઓછી વધતી કાંઈ નહીં. ખીચડી તો ખવાય બાબુ. ભોગી માણસ એને જો અમે છે ને કેટલા બધા કામ પૂરા કરી નાખ્યા. પેટ્રોલ પુરાઈ લીધું, ફલાણું ઢીકડું જે કંઈ થતું હતું એ બધું કરી લીધું. તો એ જે અમારી પાસે થોડોક ટાઈમ હતો ને એટલે અમે આવી ગયા છીએ ખીચડી ખાવા સ્પેશિયલ. ખીચડીની મજા હોય. ઓલું ખીચડી લખેલું છે ને અંદર બી જાવ ઓલો તૈણી. હા જોયું આપણે ગલ્લે આગળ ઓલું ન લીધું પાણી બોટલું ને એવું. ખીચડી એ ખાવા બાજુમાં ખીચડી છે ને આવી ઓલો ખીચડી ખાવા. નાખવું પડે એમ. સરસ છે, મજા આવી. આપણે પહેલા જોક પડી દીધી ને જે સૌથી પહેલા આવી જાય આપી ગયા. અમે તો વેજીટેબલ મંગાવી. જો હા હું છું જે મગાવી લો તમે. તમારે તમને જે મજા આવે એવી મગાવો તમે. એમાં એવું ફિક્સ ન હોય અમે ખાઈ ખાવી. અમે તો વેજીટેબલ મંગાવી. અમે તો એવી ચોખવટ પડી હતી કે ઉતાવળે આવે એ આપો. બીજી શરૂ થઈ ગઈ છે ને હવે ભાણે ત્રીજીનો ઓર્ડર પાછો આપી દીધો છે. પેલા કાંદા લાવ. કાંદા હવે એ રીતે શરૂ જ રાખવાની ખીચડી જ્યાં સુધી ચાવી ન આવે ને જ્યાં બીજું પછી આવ્યું નહીં કોઈ. એમાં નથી કરતું. બારોબાર પૂરું કરી નાખ્યું એમાં. બારોબારની કળીઓ ફોડી મેં માજી. ચલાવવાનું હા એ જ. ચલો અમે ખીચડીમાં આવ્યા હતા અને સરસ મજાના એના ઓનર સાથે અમારે વાત થઈ છે અને મજા આવી. સરસ મજાનું ડિસ્કાઉન્ટ કરી દીધું. એમાં કાંઈ ઓલી પ્રમોશન કાંઈ નથી પણ એનો સ્વાદ અમને મજા આવી. અને 2-3 અલગ અલગ પ્રકારની અમે ખીચડીઓ ટેસ્ટ કરી. પહેલાં અમારે એક જ ખાવી હતી કે એક ટેસ્ટ કરીને નીકળી જાય. પછી બેક ટુ બેક 2-3 ખાધીને સરસ મજાનું બનાવે છે અને અમને ડિસ્કાઉન્ટ પણ આપ્યું છે. એટલે આપણી ચેનલવાળા જે જોવે ને અહીંયા ગેલોપ્સ ઉભા રહે અને ખીચડીમાં આવે તો એને જાણ કરવી. ઉમંગ પટેલ ચેનલ જોઈને આવ્યા એમને બી અમે ડિસ્કાઉન્ટ આપશું. હા એટલે તમને પણ ડિસ્કાઉન્ટ કરી આપશે. બરાબર. પછી હું 100% નેક્સ્ટ ઓકે નેક્સ્ટ ટાઈમ આવો તો જરૂરથી મને આખા મારા રેસ્ટોરન્ટનો પૂરો સેટઅપ પાડજો. પાક્કું પાક્કું શ્યોર. ચાલો મળીએ. થેન્ક યુ વિજય. Thank you so much. ચાલો ખીચડી ખવાઈ ગઈ અને સરસ મજા આવી. હો ડિસ્કાઉન્ટ આપ્યું એટલે નહીં તો એને મેં એવું કીધું નહોતું. એણે મને પહેલાં પૂછી લીધું મારા પાર્ટનર સાથે વાત કરીને તમે કોલેબ કરી દેશો. મેં કીધું એવું કરતો નથી પણ હું નેક્સ્ટ ટાઈમ ક્યારેક આવીશ ને તો તમને નાનો એવો વિડીયો બનાવી દઈશ કેમ કે ઓલું તો હું કરતો જ નથી.
એડવર્ટાઇઝમેન્ટનું મિત્રો સર્કલો માટેનું જે ચાલતું હોય એટલું રાખીએ છીએ. પણ મજા આવી. અને અમારી બંને ગાડીઓની ઓલી ગાડીની ચાવી પણ આવી ગઈ અને ઓલી ક્રેનવાળી ગાડી પણ અહીંયા આવી ગઈ. એટલે એમાં જે ઓલો સામાન જે બધાનો હતો ને, અલગ અલગ આજુબાજુના ગામવાળા બધા સાથે બેઠા હતા, એ બધાનો સામાન એમાંથી ઓલી ઇકો સ્પોર્ટવાળીમાં લઈ એટલે એને કોઈને તકલીફ ન થાય. અને હવે ફાઇનલી આપણે છે ને મેડમજીને કોલ કરી દઈએ કે હવે અમે ગેલપ્સથી નીકળીએ છીએ અને 9 વાગી ગયા છે. ફાટક તો છે ને ધોળાઈ બંધ હતું અને અત્યારે સાવરકુંડલાથી 7 કિલોમીટર દૂર છીએ, ન્યાય બંધ છે. અને મે બી બાયપાસે નહીં, આજ તો ભુવા રોડે જ હાલવાનું છે એટલે ત્યાં તો કાંઈ ભેગું નહીં થાય. બાપુના ઘરે અને બાપુને ડ્રોપ કરતા જવા પડશે ને. થેલા છે ઉતારવા. હા, ઘણા બધાના છે થેલા પાછા. અને અમારે 1-1.5ની ગણતરી હતી પણ લોગિંગ એ એટલે જ નહોતું વધારે શરૂ રાખ્યું કેમ કે તો લેટ થઈ જાય એમ હતું. સવારથી 13 કલાક થઈ, 13 કલાક અને અમે નીકળ્યા ને એને 14 કલાક થઈ. કાશમ હોઈ ગયો લાગે એટલે એ ધીમી હાંકતો હોય. બમ્પ નકર આને ક્યાં બમ્પ આવે છે કે બાપુ કામ પણ રૂપાળો લાગે ને ઓલું ગીત સાંભળવા. तुम दिल की धड़कन में रहते हो એવું ગીત નહોતું. એવું અત્યારે એવું વાગે છે એમ કે છે. એટલે વ્લોગિંગ એટલે જ વધારે નહોતું કર્યું. નહીંતર અમારા 12 વાગ્યા છે ને 1 વાગ્યો હોય અત્યારે. એટલે કેમેરો ઓફ રાખ્યો હતો અને ઝૂમ એક ધારી ગાડીઓ ચલાવ્યા કર્યા. બસ હવે ટ્રેન પસાર થાય એટલે વધીને આવે જો આમ લાઈટ પડે 10 મિનિટમાં અમે આમ પહોંચી જો આલી જઈશું આવે કુંડલાથી ઘરે. જો લાઈટ પડે એની જ છે ને ટ્રેનની. ટ્રેનની છે. હા બસ ધોળાના ફાટકે એને પહોંચ્યા કે અમરેલી લઈ અને લેવાય. અમરેલી વાળા રોડે મોકલી દે. આમ યા રોડે અટવાય અટવાય ગામનગર માં અટવાય ગયો તો તે નહીં અટવાય. એ લોકેશન થી હેલો તો નહીં વાંધો. વાંધો નહીં. લોકેશન વાળું હોય તો નહીં વાંધો. પછી આ 2 જણા છે એનું લોકેશન નું એનું આવે છે લોકેશન ને આવી જશે. આવી ચડે છે. છે